Okay, welcome back once again to all my dear students. આજે આપણે વાત કરીશું નિયમનિષ્ઠ ભાર વિશે અને અણુઓના ભૌમિતિક આકારની માહિતી મેળવીશું, બરાબર? તો સૌપ્રથમ તો જે ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું કે મોન હેબર ચક્ર અને ત્યારબાદ આપણે વાત કરી કે ભાઈ સંસ્પંદન બંધારણ, બરાબર? એક વખત રિવિઝન કરીએ કે મોન હેબર ચક્ર શું હતું, જેમાં એવું કહ્યું કે આયનીય બંધ એટલે કોના ઉપર આધાર રાખે છે, તો લેટાઇસ એન્થાલ્પી પર આધારિત છે. એટલે જેટલું આકર્ષણ વધારે એટલો જ સરળતાથી આયનીય બંધ બને અને એટલી જ લેટાઇસ એન્થાલ્પી વધારે, બરાબર? જેમ કે NeCl ના સ્ફટિકમાં આપણે વાત કરી કે Ne+ અને Cl- તો તેમની વચ્ચે જે આયનીય બંધ બને છે જેની સર્જન એન્થાલ્પી આપણે માલુમ પડી કે -411 કિલોજૂલ પ્રતિ મોલ. અને કેવી રીતે આવી, તો બધી જ એન્થાલ્પીના ફેરફારનો સરવાળો સૌપ્રથમ તો આપણે વાત કરી કે પહેલા શું કર્યું, ઘન હતું તો સબ્લિમેશન કર્યું એટલે ડેલ્ટા SH, ત્યારબાદ આયનીકરણ ડેલ્ટા IH, ત્યારબાદ વિઘટન ડેલ્ટા D/2H, ત્યારબાદ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH અને ત્યારબાદ લેટાઇસ એન્થાલ્પી ડેલ્ટા UH. અને આ બધાનો સરવાળો કર્યો એટલે આપણને શું મળી, સર્જન એન્થાલ્પી. એના પછી આપણે વાત કરી કે સંસ્પંદન બંધારણ, કે જ્યારે કોઈ પણ સંયોજન હોય અને એ સંયોજન એક કરતા વધારે હોય, કોના કારણે, તો તે સંયોજનમાં રહેલા પરમાણુમાં અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે એક કરતા વધારે એટલે કે એક કરતા વધારે બંધારણ ધરાવતા હોય તો તેમાંનું એક પણ બંધારણ તેના ગુણધર્મ સમજાવી ના શકે તો તેમની વચ્ચે આવેલા બંધારણને સંસ્પંદન બંધારણ કહીએ છીએ. એવું કહ્યું કે સંસ્પંદન બંધારણ જેટલું વધારે હોય એટલી એની સ્થાયીતા પણ વધારે હોય છે, બરાબર? આ બધું આપણે ડિસ્કસ કર્યું. આજે આપણે વાત કરીશું નિયમનિષ્ઠ ભાર, બરાબર? જોઈએ નિયમનિષ્ઠ ભાર કોને કહેવાય. યસ, નિયમનિષ્ઠ ભાર. ઓકે, કોને કહેવાય? અણુ કે આયન ના લુઈસ બિંદુની રજૂ કરવામાં આવે ત્યારે અણુ અથવા આયન ને લુઈસ બિંદુ માં રજૂ કરવામાં આવે ત્યારે તેમના પરમાણુ ઉપર આવતા ભારને શું કહીશું બેટા? નિયમનિષ્ઠ ભાર કહે છે. શું કહીશું? નિયમનિષ્ઠ ભાર કહે છે. જોઈએ આપણે એક્ઝામ્પલ લઈએ. ગઈકાલે આપણે જે બંધારણ જોયું તે કોનું હતું, તો ઓઝોનનું. ઓઝોનનું સંસ્પંદન બંધારણ જોયું તો પહેલું તો નિયમનિષ્ઠ ભારનું સૂત્ર છે આપણી જોડે કે લુઈસના જે બિંદુ રચના છે તેના પરમાણુનો નિયમનિષ્ઠ ભાર. ચલો અહીંયા લખું, નિયમનિષ્ઠ ભાર બરાબર શું આવશે, તો મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા, બરાબર, ઓછા શું હશે, પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન ની સંખ્યા ઓછા 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, પરમાણુના બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા લખી દો, પરમાણુના બંધકારક ઇલેક્ટ્રોન
ની સંખ્યા. બરાબર, આ રીતે બેટા આપણે નિયમનિષ્ઠ ભાર શોધવાનો છે. આ થયું તેની માટેનું સૂત્ર. બરાબર, ઓકે. હવે જેમ કે એક એક્ઝામ્પલ લઈએ કે ઓઝોન છે, તો ઓઝોનનું લુઈસ રચના O3 ની લુઈસ રચના કઈ થશે? તો આપણે જાણીએ છીએ કે ઓઝોન એટલે O, ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O. બરાબર, અહીંયા 1 2 3 4 1 2 અને પ્લસ 1 2 3 4 5 6 અને માઈનસ. બરાબર છે. દાખલા તરીકે આ પહેલો છે ઓક્સિજન, આ બીજો છે અને આ ત્રીજો છે. ઓકે, 1 2 અને 3. આ ત્રણેયમાં નિયમનિષ્ઠ ભાર મારે શોધવાનો છે. તો મધ્યસ્થ ઓક્સિજન 1 નો ફોર્મલ ભાર એટલે મધ્યસ્થ ઓક્સિજન 1 નો ફોર્મલ ભાર કેવી રીતે શોધવો? તો આપણે બધા જાણીએ છીએ કે ફોર્મલ ભાર બરાબર, ચલો, એક છે તેની ઓક્સિજનની મુક્ત પરમાણુમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા ઓક્સિજનમાં કેટલા થાય? 6 ઓછા પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા છે? 2 એટલે 2 ઓછા 1/2 પરમાણુ પર રહેલા બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બંધકારક ઇલેક્ટ્રોન એટલે કેટલા આવશે? તો અહીંયા આપણે એવું કહીએ કે આની અંદર 2 2 4 અને 2 6. બરાબર, એટલે આની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આની અંદર આપણે ગણીએ તો પહેલા ઓક્સિજનમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હશે? તો 2 દેખાય છે, આ 1. તો આની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2. ક્લિયર? ચાલો, 6 ઓછા 2 ઓછા 1. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 આવશે બેટા. 1 2 અને 3 છે ને, તો 1 2 3 4 5 ને 6 એટલે અહીંયા કેટલા આવશે? 3. એટલે 6 ઓછા 5 એટલે +1. ક્લિયર? કે આ બંધકારક એટલે 1 2 3 4 5 અને 6 એટલે 6. એવી રીતે ચલો ઓક્સિજન બીજો ઓક્સિજન લઈએ. છેડા પર O2 નો ફોર્મલ ભાર, છેડા પર O2 નો ફોર્મલ ભાર આનો. તો ચલો ફોર્મલ ભાર એટલે નિયમનિષ્ઠ ભાર પહેલા તો 6 તો ખરા ઓછા અબંધકારક એટલે 2 ને 2 4 ઓછા 1/2 2 ને 2 4 એટલે 6 ઓછા 4 ઓછા 2 6 ઓછા 6 એટલે 0. બરાબર, એટલે આનો કેટલો થયો? 0. હવે છેડા પર O3 નો ફોર્મલ ભાર ધ્યાન આપજો. તો ફોર્મલ ભાર શું થશે? 6 તો ઇલેક્ટ્રોન ખરા જ. આની અંદર બંધકારક 1 2 3 2 4 અને 2 6 ઓછા 1/2 બંધકારક 2 6 ઓછા 6 ઓછા 1 એટલે -1. બરાબર, દાખલા ઉપર કયો -1. તો આ રીતે આપણે સંયોજનમાં રહેલા કોઈપણ પરમાણુ પર ફોર્મલ ભાર એટલે કે નિયમનિષ્ઠ ભાર શોધવો હોય તો આ સૂત્ર મૂકીને આપણે શોધી શકીએ છીએ. ચલો નોટ ડાઉન કરી લો પહેલા.
चलो नेक्स्ट क्वेश्चन बेटा, दाखला तरीके एक क्वेश्चन एवो पूछ्यो होय કે CO3 2 માઈનસ માં શું કહ્યું છે? પરમાણુ પર ફોર્મલ ભાર દર્શાવતા બંધારણ નક્કી કરો. પરમાણુ પર ફોર્મલ ભાર દર્શાવતા બંધારણ નક્કી કરો. बराबर શું આપણે CO3 2 માઈનસ. ઓકે, તો કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન, કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય? તો જો કાર્બન ના કેટલા? તો 4 વત્તા 3 ઓક્સિજન, એક ઓક્સિજન ના 6 એટલે 3 છે એટલે 6 અને વત્તા બીજા 2 એટલે આ ઓક્સિજન માં આવ્યા એટલે અહીંયા કાર્બનના 4 વત્તા ફરી 18 વત્તા 2 કુલ 24 સંયોજકતા ઇલેક્ટ્રોન આવી ગયા. બરાબર. બંધારણ દોરો. ચલો બંધારણ. તો કાર્બન મધ્યસ્થ પરમાણુ કાર્બન ડબલ બોન્ડ O ડેશ ડેશ O અને બરાબર અને માઈનસ આવી ગયા એટલે અહીંયા 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 આ 1 આ 2 અને આ 3. ક્લિયર? સમજી ગયા? હવે બીજું કે કાર્બન પરમાણુ એટલે ફોર્મલ ભારનું સૂત્ર આપણને ખબર છે. ફોર્મલ ભાર બરાબર શું આવે? સંયોજકતા ઇલેક્ટ્રોન ઓછા અબંધકારક ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન ઓછા અબંધકારક ઇલેક્ટ્રોન ઓછા બંધની સંખ્યા એટલે બંધ સંખ્યા. બંધ સંખ્યા. બરાબર. આ રીતે આપણે મૂકી દેવાનું એટલે બધાનો ફોર્મલ ચાર્જ આપણને મળી જશે. કાર્બનનો ફોર્મલ ચાર્જ કેટલો થાય? કાર્બનનો ફોર્મલ ભાર કાર્બનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 4 ઓછા અબંધકારક ઇલેક્ટ્રોન અબંધકારક એક નથી એટલે 0 ઓછા બંધની સંખ્યા 1 2 3 ને 4 એટલે 4 એટલે જવાબ આવ્યો 0. ક્લિયર? ચલો એના પછી ઓક્સિજન 1 નો ફોર્મલ ભાર પહેલો ઓક્સિજન એટલે ઓક્સિજન બરાબર કક્ષામાં 6 2 ને 4 અને બંધ કેટલા બનાવ્યા 2 એટલે 6 ઓછા 6 એટલે ઉપર આવશે 0. ચલો ઓક્સિજન 2 નો ફોર્મલ ભાર બીજો ઓક્સિજન 6 તો ખરા 2 2 4 ને 2 6 ઓછા 1 એટલે -1 આવી ગયો અને ઓક્સિજન 3 નો ફોર્મલ ભાર એટલે 6 ઓછા 1 બરાબર એટલે -1. ક્લિયર? તો આ થયા ફોર્મલ ભાર બધા જ ઓક્સિજનના અને કાર્બનના. ક્લિયર? તો આ રીતે કોઈ પણ સંયોજન આપણને આપેલું હોય અને નિયમિત ભાર શોધવાનો હોય તો એક જ સૂત્ર યાદ રાખો. સંયોજકતા ઇલેક્ટ્રોન ઓછા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઓછા બંધની સંખ્યા. બરાબર? એટલે ઈઝીલી તમને ફોર્મલ ભાર મળશે. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લો પહેલા ફટાફટ. ओके चलो હવે આપણે વાત કરીએ બેટા આના પછી કે અણુઓની ભૌમિતિક રચના. અણુઓની ભૌમિતિક રચના વિશે. ઓકે ધ્યાન આપજો. તો
સ્ટાર્ટ કરીએ અણુઓની ભૌમિતિક રચના. અણુઓની ભૌમિતિક રચના કોની માટે? તો અણુના મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેવા અણુના ભૌમિતિક આકાર. મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેવા અણુઓના ભૌમિતિક આકાર. બરાબર? તેવા અણુઓના ભૌમિતિક આકાર. બરાબર છે? તો આના આપણે ભૌમિતિક આકાર જોવાના છે આજે. કે તો ચલો સૌપ્રથમ તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અહીંયા આવશે. ઇલેક્ટ્રોન યુગ્મ ની સંખ્યા. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? બરાબર? ત્યારબાદ ઇલેક્ટ્રોન યુગ્મની ભૌમિતિક આકાર. ભૌમિતિક આકાર કહો કાં તો ગોઠવણી કહો. બરાબર? ઇલેક્ટ્રોન યુગ્મનો ભૌમિતિક આકાર. ઇલેક્ટ્રોન યુગ્મનો ભૌમિતિક આકાર. બરાબર? એના પછી સંકરણ અને ઉદાહરણ. સંકરણ અને છેલ્લું આપણે આવશે ઉદાહરણ. ક્લિયર? બરાબર? ચાલો આપણે સ્ટાર્ટ કરીએ બેટા. સૌપ્રથમ કે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ એનો મતલબ એવો થાય કે 2 બંધ બનાવતા હોય. બરાબર? તો ચલો પહેલું તો ઇલેક્ટ્રોન યુગ્મની ભૌમિતિક આકાર કેવો થશે અને તેની ગોઠવણી. તો આ દાખલા તરીકે એ મધ્યસ્થ પરમાણુ છે, એની આજુબાજુ 2 પરમાણુઓ ગોઠવાઈ ગયા. બરાબર? ક્લિયર? એટલે આ બંધ કોણ જે થયો એ કેટલો થયો? 180 અને તેનો આકાર થયો રેખીય. કયો થયો? રેખીય. હવે જ્યારે રેખીય આકાર હોય તો આપણે બધા જાણીએ છીએ કે સંકરણ આપણે ભણી ગયા તો કયું સંકરણ હોય? તો sp. બરાબર? ઉદાહરણ લેવું હોય તો BeH2 BeCl2 H2 BeCl2. બરાબર? કોઈ પણ બે હોય HgCl2 લઈએ. એનું બંધારણ આ રીતે થાય. બેરિલિયમની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. બરાબર? અને અહીંયા પણ ક્લોરીન, અહીંયા પણ ક્લોરીન. 1 2 3 4 5 6 3 4 5 6. ક્લિયર? બરાબર? અને આ જે બંધ કોણ છે એ કેટલો થવાનો? 180 ડિગ્રીનો. સમજી ગયા? કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. ઓકે? ચાલો નેક્સ્ટ. એના પછી 3 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય. બરાબર? તો 3 ધરાવતા હોય તેમાં આપણે એવું કહીએ એ મધ્યસ્થ પરમાણુ. 1 આ 2 અને એક આ 3. ક્લિયર? બરાબર? અને આપણે ડ્રો કરવું હોય તો આ રીતે આપણે ડ્રો કરી શકાય. 1 2 3 4 5. બરાબર છે? સમજ્યા? સમતલ્ય ત્રિકોણ તેનો આકાર શું થશે? સમતલ્ય ત્રિકોણ. ઓકે? અને બંધ કોણ 120 ડિગ્રીનો. આ જે બંધ કોણ આવવાનો કેટલો આવશે? 120 ડિગ્રી. સંકરણની આપણે વાત કરીએ તો સમતલ્ય ત્રિકોણ છે એટલે sp જો સંકરણ. તમે જો મધ્યસ્થ પરમાણુ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન હોય જ નહીં. તેની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 3. અને એક જ સંયોજન તો BF3 BCl3. BF3 BCl3. ઉદાહરણ તરત ખબર પડે કે બાહ્યતા કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય નહીં એટલે B
F3 એટલે 1 2 અને આ 3 બરાબર અબંધકારક છે નહીં કે ચાલો એના પછી નેક્સ્ટ નંબર 4 હોય બરાબર 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા પરમાણુ તો 4 હોય એટલે એ મધ્યસ્થ બરાબર છે સમચતુષ્ફલકીય એટલે અહીંયા 1 B 1 2 3 અને 4 B અને D ક્લિયર બરાબર છે અને બે નજીકના ખૂણાઓ વચ્ચે કોણ થયો 90 ડિગ્રી આ થયો 90 અને આ થયો સોરી આ 90 થયું અને આ થયો 120 ડિગ્રી બરાબર ક્લિયર અને સમચતુષ્ફલકીય એટલે આમ જોવા જઈએ તો આની અંદર તો 120 ને 90 નહીં પણ આની અંદર શું થશે 109 ડિગ્રી અને 28 કલા તો જ સમચતુષ્ફલકીય કહેવાય અહીંયા આપણે લખીએ સમચતુષ્ફલકીય બરાબર સમીકરણ કયું હશે તો સમચતુષ્ફલકીય હોય તો સમીકરણ sp3 બરાબર અને એના એક્ઝામ્પલ તો આપણે બધાને ખબર છે CH4 NH4+ બરાબર આ બધા તેના એક્ઝામ્પલ કે C 1 2 3 અને 4 હાઇડ્રોજન 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 અને ક્લિયર મિથેન ઓકે આ થયું નંબર 4 ઓકે ચાલો હવે એના પછી 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા સંયોજનો જેમાં આપણે એવું કહીએ કે 5 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ બરાબર A મધ્યસ્થ 1 2 3 4 and 5 B D D B અને B ત્રિકોણીય દ્વિપિરામિડલ ત્રિકોણીય દ્વિપિરામિડલ બરાબર છે સમીકરણ થાય sp3b2 5 છે ને 5 હશે એટલે sp3b બરાબર sp3b અને 5 સહજેતર કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો pcl5 બરાબર કક્ષામાં 5 1 2 3 4 5 cl 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 અને cl પાંચે 5 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે છે ઓકે અને છેલ્લું આપણે વાત કરીશું કે 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા તો 6 હોય તો તેને આપણે કહીએ અષ્ટફલકીય એટલે 1 2 3 4 5 6 1 2 3 4 5 અને 6 જેને આપણે કહીએ અષ્ટફલકીય બરાબર અને સંકરણ થાય sp3b2 sp3b2 ઓકે અને એક્ઝામ્પલ આપણે લઈએ SF6 બરાબર SF6 કારણ કે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 6 બરાબર એટલે અહીંયા S 1 2 3 4 5 ને 6 ફ્લોરિન 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 અને ફ્લોરિન બરાબર તો આ સંકરણ એના ઉદાહરણ આ બધું આપણને ખબર હોવી જોઈએ બરાબર આ શેની વાત કરી બેટા કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેવા સંયોજનો અને તમે જો મધ્યસ્થ પરમાણુ કોને કન્સિડર કરીએ છે આપણે લુઈસના બિંદુ નિરૂપણની અંદર એવું ભણી ગયા કે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તે પરમાણુને આપણે મધ્યસ્થ પરમાણુ ગણવો અને વધુ વિદ્યુત ઋણમય પરમાણુ એની આસપાસ ગોઠવવા બરાબર તો જોઈ લો બધું એક વખત અને નોટ ડાઉન કરી લો રેખીય સમતલ ત્રિકોણ સમચતુષ્ફલકીય ત્રિકોણીય દ્વિપિરામિડલ અને અષ્ટફલકીય પેલું છે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આ થયું સંકરણ સંકરણ એટલે બે સંકૃત કક્ષકો હોય તો sp 3 હોય તો sp2 4 હોય તો sp3 5 હોય તો sp3d અને 6 હોય તો sp3b2 ક્લિયર ચાલો નોટ ડાઉન કરી લો બધું જ
ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે બેટા જોઈ લઈએ કે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા પરમાણુના ભૌમિતિક આકાર કેવા અણુઓના. ચલો જોઈએ. ઓકે, પહેલું તો આપણે વાત કરીશું અણુનો પ્રકાર. અણુનો પ્રકાર. ઓકે, ત્યારબાદ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. ત્યારબાદ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. પહેલા બંધકારક લખો પછી અબંધકારક લખો. ચલો આ બંધકારક, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બરોબર છે. ત્યારબાદ આવશે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, એટલે આકાર પણ આવી જાય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, પછી તેનો આકાર અને ઉદાહરણ. અહીંયા આપણે લખીએ આકાર અને છેલ્લું ઉદાહરણ. એ જોઈએ બધું જ વનવાઈ. ઓકે, સૌપ્રથમ પહેલો આપણે લખીએ A એટલે મધ્યસ્થ પરમાણુ, B એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને E એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. ચલો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ B કેટલા છે? 2. અબંધકારક કેટલા છે? તો 1. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. ચલો અબંધકારક હોય એટલે 1, અહીંયા અબંધકારક અને આ બંધકારક 2. બરોબર છે કે નહીં? સમતલ્ય સમત્રિકોણ અહીંયા લખીએ. સમતલ્ય સમત્રિકોણ. હવે આકાર કેવો થવાનો? વળેલો. બરાબર, એટલે અહીંયા લખી દો વળેલો તેનો આકાર. અને એક્ઝામ્પલ ઉદાહરણ એટલે SO2. કેવી રીતે? સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 2 3 4 થઈ ગયા. એનો આકાર ક્લિયર. પહેલું આપણે કમ્પ્લીટ સમજી ગયા. એવી રીતે બીજું આપણે AB3 E. તો બંધકારક કેટલા? 3. અબંધકારક કેટલા? 1. બરાબર છે. અને લખવું હોય તો A મધ્યસ્થ, અહીંયા અબંધકારક 1 2 અને 3, B B અને B. ગોઠવણી થાય સમચતુષ્ફલકીય. અહીંયા લખીશું સમચતુષ્ફલકીય. ઓકે, આકાર કેવો થવાનો? તો ત્રિકોણીય પિરામિડ. તમે જુઓ ત્રિકોણીય પિરામિડ. બરાબર, અને એક અબંધકારક ઇલેક્ટ્રોન NH3 અને PCl3. ચલો NH3 PCl3. NH3 એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 બંધકારક થઈ ગયા. ક્લિયર? સમજ્યા? નેક્સ્ટ હવે નેક્સ્ટ આવશે AB2E2. AB2 અને E2, જેને આપણે એવું કહેવાય કે AB2E2 એટલે બે બંધકારક અને બે અબંધકારક. બરાબર, બે બંધકારક બે અબંધકારક એટલે અહીંયા A અબંધકારક, અહીંયા એક અબંધકારક, આ બંધકારક અને અહીંયા પણ બંધકારક. ક્લિયર? સમચતુષ્ફલકીય થાય ગોઠવણી તો એ તો આપણને ખબર જ છે કે સમચતુષ્ફલકીય. બરાબર, અને વળેલો એનો આકાર કે આ બે છે બંધકારક એટલે વળેલો,
અને એક્ઝામ્પલ આપણે લઈએ H2O, બરાબર? તમે જુઓ H2O મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, બે અબંધકારક અને બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર? આ આપણને ખબર હોવી જોઈએ આકાર સાથે કે એના પછી AB4E, AB4E, B એટલે ચાર બંધકારક, A અબંધકારક, બરાબર? ચાર બંધકારક એક અબંધકારક એટલે A, 1 2 3 4, B B B અને B, બરાબર? તો અહીંયા ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ, બરાબર? લખી દઈએ ત્રિકોણીય દ્વિપિરામિડલ, ઓકે? અને આકાર આપણે કહીએ ચીચુડો, અને ચીચુડો કો કાં તો ચીચુડો કો તો પણ ચાલે, બરાબર? ચીચુડો લખી દઈએ, ઓકે? અને એક્ઝામ્પલ જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6, એટલે એક અબંધકારક એટલે SF6 ની જગ્યાએ SF4, તો S 1 2 3 4, F F F અને F, ક્લિયર? ઓકે? એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ AB3E2, AB3E2, ત્રણ બંધકારક બે અબંધકારક, બરાબર? તો ત્રણ બંધકારક એટલે A 1 2 3, બે અબંધકારક B B અને B. એની અંદર પણ આપણે એવું કહીએ કે 6 થયા એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ, સેમ ત્રિકોણીય દ્વિપિરામિડલ, બરોબર છે? અને આકાર કયો આકાર થશે? તો તમને દેખાય છે આમથી આમ થયો એટલે ટી આકાર. કયો આકાર કહેવાય? ટી આકાર, ઓકે? અને એક્ઝામ્પલ આપણે લેવો હોય તો BR, આમ તો બાહ્યતમ કક્ષા 5 6 અને 7 એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે ClF3, ચલો ClF3 ક્લોરીન, એટલે કેટલા અબંધકારક? 1 2 3 4, ત્રણે બંધ બનાવ્યો કોની સાથે? ક્લોરીન સાથે, ક્લિયર? બરાબર? ચલો, અને છેલ્લું હવે આપણે વાત કરીએ AB5E, AB5E, 5 બંધકારક એક અબંધકારક, બરાબર? અહીંયા A 1 2 3 4 5, એક અબંધકારક B B B B અને B, બરાબર? 5 અષ્ટફલકીય, એનો આકાર શું થશે? અષ્ટફલકીય. અને કેવો આકાર થશે? તો સમચોરસ પિરામિડલ થવાનો ને, સમચોરસ પિરામિડલ, બરાબર? તો આને આપણે લખીએ સમચોરસ પિરામિડલ. અને 5 કાર્બન એટલે SF6, એટલે 4 ને 5 એટલે BR આવશે, BRF5, એટલે બ્રોમિન 1 1 2 3 4 અને 5, 6 અને 7 એક અબંધકારક, બરાબર? BRF5, ક્લિયર? તો આવી રીતે આ બધા જ થયા બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તેના ઇલેક્ટ્રોનની ગોઠવણી, તેનો આકાર અને તેના ઉદાહરણ. એટલે એક્ઝામ ની અંદર તમને ડાયરેક્ટ જ એવું પૂછાય AB4E નો આકાર કેવો છે, તો તરત ખબર પડવી જોઈએ કે ચાર બંધકારક અને એક અબંધકારક હોય તો આકાર આપણે જોઈ લેવાનો કે કેવો હશે. ચાર બંધકારક તો ચીચુઓ, બરાબર? કાં તો ચીચુડો. AB332 હોય તો તેનો આકાર ટી આકાર, ટી એટલે આ રીતે થઈ જશે, બરાબર? 5 1 હોય તો સમચોરસ પિરામિડલ, બરાબર? આવી રીતે તમારે દરેકના આકાર યાદ રાખવા પડે, ઓકે? તો આજના વિડિયો માટે આટલું ઇનફ, બરાબર? નેક્સ્ટ વિડિયોની અંદર આપણે અલગ અલગ સિદ્ધાંતો વિશે વાત કરીશું, જેમાં નેક્સ્ટ વિડિયોમાં આપણે વાત કરીશું BSE નો સિદ્ધાંત. આ કયો કે અણુના આકાર વિશેની માહિતી, ભૌમિતિક આકાર.
જે લુઈસની રચના સમજાવી શકી ન હતી. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.